ખાતે 45મો પદવીદાન સમારોહ યોજાયો. ઈસરોના ડોક્ટર વી નારાયણે સ્નાતકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી શુભકામનાઓ. અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાનો 45મો પદવીદાન સમારોહ તાજેતરમાં ગાંધીનગર સ્થિત સંકુલમાં અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠનના વરિષ્ઠ મહાનુભાવો ડોક્ટર વી નારાયણનો મુખ્ય અતિથિ તરીકે આભાસી માધ્યમથી ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આ સમારોહ તેમના જીવનનું એક મહત્વનું સીમાચિહ્ન છે. અહીંથી વિદાય લઈ રહેલા સ્નાતકો હવે ડિઝાઇન ક્ષેત્રે પોતાની વ્યવસાયિક યાત્રાનો પ્રારંભ કરશે અને વૈશ્વિક ફલક પર પોતાના કૌશલ્ય દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ વર્ષનો સમારોહ કલ્પનાથી પ્રભાવ સુધી વિષયવસ્તુ પર કેન્દ્રિત હતો, જે સંસ્થાના મૂળભૂત ધ્યેયને ઉજાગર કરે છે. મુખ્ય અતિથિએ પોતાના ઉદ્બોધનમાં વૃક્ષનું રૂપક આપીને સમજાવ્યું હતું કે જેમ એક નાનકડા બીજમાંથી વિશાળ વટવૃક્ષ આકાર લે છે, તેવી જ રીતે એક નાનકડો વિચાર પ્રભાવશાળી વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ શકે છે. અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપ આપવાની પ્રક્રિયા અને વ્યક્તિગત કથાઓને સામૂહિક પ્રભાવમાં બદલવાની શક્તિ ડિઝાઇનમાં રહેલી છે. એનઆઈડી એક શિખાઉ વિદ્યાર્થીને કુશળ અને સંવેદનશીલ ડિઝાઇનરમાં પરિવર્તિત કરીને સમાજ ઘડતરનું ઉમદા કાર્ય કરી રહી છે. આ ઉત્સવના વિશેષ આકર્ષણ રૂપે વિદ્યાર્થીઓના સર્જનાત્મક સંસાધનો અને કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. ગાંધીનગર સંકુલ ખાતે આયોજિત આ ભવ્ય પ્રદર્શન આજથી એટલે કે 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2026 સુધી સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનની મુલાકાત લઈને રસિકજનો પ્રત્યાયન, ઔદ્યોગિક ડિઝાઇન, વસ્ત્ર અને પરિધાન તેમજ માહિતી તંત્રજ્ઞાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવા સર્જકોએ તૈયાર કરેલા નવીનતમ પ્રકલ્પો અને ડિઝાઇન ઉકેલોને નિહાળી શકશે.